જો તમે બાળકોને બજારમાં મળતા હેલ્થ ડ્રિંક્સ પીવડાવતા હોય તો આ એકવાર બનાવીને પીવડાવી જુઓ. ટેસ્ટી પણ રહેશે અને હેલ્ધી પણ રહેશે. પાવડર બનાવવા માટે 1 વાટકી બદામ લીધી છે, 1 વાટકી કાજુ લીધા છે, 1 વાટકી અખરોટ લીધી છે, અડધી વાટકી સનફ્લાવરના બીજ લીધા છે. આ પાવડર ફોર્મમાં ગોળ છે, જે ઢીલો નથી લેવાનો, પાવડર ફોર્મમાં લેવાનો છે. આ સિંગદાણા લીધા છે, 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. થોડા અડધી વાટકી જેટલા ડાળિયા લીધા છે. પિસ્તા છે, 2 ચમચી જેટલા ખસખસ અને 2 ચમચી જેટલા તલ છે. 25 ગ્રામ જેટલા મખાના છે, 7-8 ઇલાયચી, 1 ચમચી જેટલી વરિયાળી, 7-8 દાણા ખારેક છે. જે ખારેક મેં ફોલીને રાખી દીધી છે અને ખારેક ઓછી લેવાની છે. જેમાં નમી વધારે હોય છે એટલે દળવામાં થોડી તકલીફ પડે છે. અને આ છે કોકો પાવડર. ચાલો પહેલાં બદામ શેકી લઈશું. બદામ શેકવા માટે સહેજ અમથું ઘી નાખવાનું છે. ઘી બહુ ઝાઝું નથી નાખવાનું. ઘી નાખશું વધારે તો પછી દળવામાં થોડી તકલીફ રહેશે. ધીમા ધીમા ગેસે બદામ શેકી લઈશું આપણે. ચાલો બદામ શેકાઈ ગઈ છે. બદામ સહેજ જ શેકવાની છે. બધી જ વસ્તુ થોડી થોડી શેકવાની છે, બહુ નથી શેકવાની, જેથી આપણને દળવામાં સારી રહે અને પાવડર પણ સારો બને. હવે બદામને આપણે ઉતારી લઈશું. હવે આપણે કાજુ શેકીશું. કાજુને પણ ધીમા ધીમા ગેસે સહેજ શેકી લઈશું. ચાલો કાજુ પણ શેકાઈ ગયા છે. અખરોટ પણ શેકાઈ ગઈ છે. હવે એને પણ ઉતારી લઈશું. સનફ્લાવરના બીજ શેકી લઈશું. સનફ્લાવરના બીજ પણ શેકાઈ ગયા છે. બધું જ હલકું હલકું થોડી થોડી 1-2 મિનિટ શેકી અને પછી ઉતારી લેવાનું છે. આપણે તલ અને વરિયાળી બે ભેગા જ શેકી લઈશું. સહેજ હલકા હલકા શેકવાના છે. તલ અને વરિયાળી પણ શેકાઈ ગયા છે. હવે એને પણ એક વાસણમાં લઈ લઈશું. હવે ખારેક શેકી લેવાની છે. ખારેકમાં પણ સહેજ ઘી નાખીશું. હવે ખારેક પણ શેકાઈ ગઈ છે, એને પણ ઉતારી લઈએ. હવે સિંગદાણા શેકી લઈએ. સિંગદાણા શેકીને તમારે ફોતરા ઉતારવા હોય તો ઉતારી શકો છો, એમને રાખવા હોય તો રાખી શકો છો. હલકા હલકા શેકી લેવાના છે 2 મિનિટ. સિંગદાણા પણ હલકા હલકા શેકાઈ ગયા છે, એને પણ ઉતારી લઈએ. હવે દાળિયા શેકીશું. એમાં પણ સહેજ અમથું 2 ટીપા જેટલું ઘી ઉમેરીશું. દાળિયા પણ શેકાઈ ગયા છે, એને પણ ઉતારી લઈએ. હવે આપણે શેકશું મખાના. એના માટે થોડું ઘી લઈશું. આ મખાના શેકીશું. મખાના કુરકુરે જેવા થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. મખાના પણ શેકાઈ ગયા છે અને ગેસ કરી દઈશું બંધ. મખાના પણ ઉતારી લઈશું. હવે જે નથી શેકવાનું તે વસ્તુ આપણે એક સાઈડ કરી દીધી હતી. આ બધું આપણે શેકી નાખ્યું છે. અને જે નથી શેકવાનું તે છે આ એલચી. એલચીને આપણે ફોલીને મિક્સર દળવામાં મિક્સ કરી દઈશું. આમાં મિક્સ કરી દઈશું એલચી ફોલીને. અને આ ખસખસ છે, ખસખસ પણ આ મિક્સર દળશું એમાં મિક્સ કરી દઈશું. આ પિસ્તા છે, એને પણ ફોલીને આમાં મિક્સ કરી દઈશું, જે મિક્સરમાં બધું દળવાનું છે. અને આ ગોળ છે અને આ કોકો પાવડર છે. આ 2 વસ્તુ દળવાની નથી, પાવડર બની જાય. આ બધી વસ્તુ દળાઈ જાય અને પાવડર બની જાય પછી આપણે એમાં મિક્સ કરીશું. ચાલો તો આપણે મિક્સરમાં આ બધું દળી લઈએ. ચાલો તો આપણે બધું શેકેલું છે એને મિક્સર જારમાં આપણે દળી લઈશું. મિક્સર જાર લીધું છે અને એમાં થોડું થોડું કરીને દળી લઈશું. ચાલો હવે આને આપણે મિક્સરમાં દળી લઈએ. ચાલો હવે આ દળાઈ ગયું છે. આવી રીતે બધું જ ડ્રાયફ્રૂટ દળી લેવાનું છે. આ દળાઈ ગયું છે આપણું ડ્રાયફ્રૂટ, એકદમ બારીક દળાઈ ગયું છે. આવી રીતે બધું જ ડ્રાયફ્રૂટ દળી લેવાનું છે. હવે આપણે ચાયણી લેવાની છે. એમાં ઝીણો પાવડર ચાળી લેવાનો છે. પાવડર એકદમ ઝીણો ઝીણો કરવાનો છે ને બધો ચાળી લેવાનો છે. આવી રીતે બધું દળી અને ચાળી લેવાનું છે. હવે મોટું મોટું છે ને પાછું આપણે દળી લઈશું. આવી રીતે ઝીણો પાવડર બારીક પાવડર કરવાનો છે. હવે આમાં આપણે એડ કરીશું ગોળ. ગોળને પણ ચાયણીમાં ચાળી લઈશું, જેથી એની મોટી કણી હોય એ નીકળી જાય અને એકદમ બારીક પાવડર બની જાય.
હવે આપણે ગોળ ચાળી લીધો છે અને હવે એની અંદર આ કોકો પાવડર નાખીશું, જે અડધાથી ઉપર વાટકી ભરેલી છે એ પણ મિક્સ કરી દઈશું. હવે આને આપણે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. તમને જો ગોળ ઓછો પડે તો તમે વધારે નાખી શકો છો. જો આ પાવડર બધો મિક્સ કરી દીધો છે અને કેટલો મસ્ત બની ગયો છે. બહારના તમે હેલ્થ ડ્રિંક્સનો પાવડર લ્યો છો એના કરતાં પણ મસ્ત બન્યો છે જો પાવડર. હવે આને આપણે આવી રીતે એરટાઈટ જારમાં ભરી દેવાનો છે. આ બધો જ પાવડર એરટાઈટ જારમાં ભરી અને મૂકી દેવાનો છે. જો મસ્ત પાવડર પણ મસ્ત દેખાશે, મસ્ત લાગશે અને બાળકોને પણ ભાવશે. બાળકોને પણ મીઠો અને સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે. એકવાર આ બનાવીને જોજો. અને આપણે જો આ મેં દૂધ લીધું છે, આ દૂધ છે મેં અડધો ગ્લાસ લીધો છે. એમાં તમને ઠંડુ દૂધ લેવું હોય તો ઠંડુ લઈ શકો છો અને ગરમ કરીને લેવું હોય તો ગરમ લઈ શકો છો. મેં અડધો ગ્લાસ લીધો છે એટલે 1 ચમચી જેટલો પાવડર ઉમેરું છું. અને આવી રીતે બાળકોને આપણે દૂધ દઈ શકીએ છીએ. એકવાર બાળકોને પીવડાવજો, બાળકોને પણ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. એકવાર બનાવીને જોજો, કેવો બને છે મને કહેજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, લાઈક કરો.